હા, શું નામ છે કાકા તમારું? મારું નામ કુંભાર અબ્દુલ અલી મોહમ્મદ. મારું રહેવાનું બેડીગેટ કુંભાર ફળિયામાં. કેટલા વર્ષોથી બનાવો છો આ ગરબાને? આ અમારી વડીલોના વખતથી આ કલાને અમે જાળવી રાખીએ છીએ. અને અમારી ભાઈ આ 7 પેઢી થઈ આ કામની અંદર. અને જ્યારે નવરાત્રિનો તહેવાર આવે ત્યારે અમને મુસલમાન છીએ છતાં અમને બહુ આનંદ આવે, કારણ કે હિન્દુનો તહેવાર છે અને આ મુસ્લિમને અમને બનાવવાનો બહુ શોખ થાય. કારણ કે અમને એવી ધારણા હોય કે અમે 12 મહિનામાં એકવાર હિન્દુ ભાઈઓને આ વસ્તુ બનાવીને આપીએ. આ તહેવાર કેવો છે, દિવાળી અને નવરાત્રિ એક બહુ અમૂલ્ય તહેવાર છે. શું પ્રાઇસથી ચાલુ થાય છે ગરબા આપણા પાસે? ગરબા છે 30 રૂપિયાથી કરી અને 150 રૂપિયા સુધીની રાઈટ છે અમારે ઘરે. અત્યારે તો વરસાદના હિસાબે થોડોક માલ પણ અમારાથી ઓછો પડ્યો છે. એક તો માટીના પ્રોબ્લેમ છે, માટી પર ઉપડવા દેતા નથી. અને કલા લુપ્ત ન થાય એ માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને કોઈ કલાનો પ્રોત્સાહન આપો, તો અમે આ હિન્દુ ભાઈઓ માટે કલા જાળવી રાખીએ. કારણ કે હિન્દુ ભાઈઓનો શુભ પ્રસંગ માટે કુંભાર કલાની જરૂર તો પડે જ છે વારે વાર. છતાંય અમે આ અમારો ધંધો જાળવી રાખીએ. બીજા અમારા ભાઈઓ જે કુંભારો છે તે આ ધંધો મૂકી દીધો છે, પણ છતાં અમે અમારી કલા જાળવી રાખી છે. અત્યારે શું છે, ભાવમાં કાંઈ વધારો કે ઘટાડો કાંઈ આવ્યો છે? ભાવમાં તો એવો છે કે અમે ગમે તેટલો સારો બનાવશું તો પ્રજાને તો વસ્તુ સારી જ લાગવાની છે, પણ એમાં અમુક માણસો એવા હોય છે કે લેવામાં થોડોક ઓકારે કે ઓછા કરો ઓ કરો, પણ છતાં અમે આટલી બધી સખ્ત મહેનતથી કામ કરીએ છીએ. અને તો અમને એવું લાગે કે હવે માતાજીના નામથી એ લોકો લેવા આવે છે, તો અમે પછી જીદ ન કરીએ, અમે પછી ઓછા ભાવે પર આપી દઈએ. કારણ કે બીજા એમાં માણસો નાના પણ હોય ને મોટા પણ હોય. જે પૈસાવાળા માણસો હોય એ તો ભાવ આપી દે, પણ નાના માણસો એ બિચારા એ લોકોને એમ થાય કે હવે લેવાનું મન થાય છે ને પૈસા ઘણા છે, તો એના હિસાબે અમે પછી આપી દઈએ, કારણ કે એ માતાજીના આરાધનામાં આરતીમાં કામ આવ્યા એના માટે. તમારી દુકાન છે કે ઘરે જ વેચાણ કરો છો? અમે અહીંયા ઘરે જ વેચાણ કરીએ છીએ. અમારી દુકાન છે ભુજ હાટની અંદર, જે નરેન્દ્ર મોદીએ જે બનાવ્યો ભુજ હાટ રિલાયન્સ મોલ કરીને, ત્યાં અમારો દુકાન હતો. દુકાનની અંદર પણ મારો સેલ સારો થતો હતો. અને અમે જે વસ્તુ બનાવીએ છીએ એ કચ્છની અંદર અમારા ભાઈઓ જે કુંભાર છે એ કોઈ એવી વસ્તુ બનાવતા નથી. કારણ કે અમે જે હિન્દુ ધર્મ માટે જે વસ્તુ જોઈએ છીએ તે અમે જે ફોટા લઈ આવે એ પ્રમાણે અમે વસ્તુ બનાવી આપીએ છીએ. જો ગુજરાતથી જો લોકો આવે છે, રાજકોટ છે, અમદાવાદ છે, પાલનપુર છે, ડીસા છે, ત્યાં કને જે વસ્તુ ન બનતી હોય તો પૂછા કરતાં કરતાં બિચારા આવે કે આ ભાઈ કને તમે જાઓ કે વસ્તુ બનાવી દે. મારો એક એવો સિદ્ધાંત છે કે હું ધર્મથી ખિલાફ કોઈ વસ્તુ કરતો નથી. જે ધર્મની અંદર ઉપયોગ થાય છે એ જ વસ્તુ બનાવજો, અને એના સિવાય કોઈ વસ્તુ નથી બનાવી શકતો.